નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતી સફરમાં। તો મિત્રો આજે આપણે જે વાત કરવાના છે કે લીલી પોપટીનો ફૂલ હેવી એટેક હોય તો તેમાં તમે જોવો છો કે આપણે દવા જે શરૂ કરાવી છે તો એમાં આપણે કઈ દવાનો ઉપયોગ કર્યો છે તેની વાત કરીશું વિડીયોમાં। અને આ દવા મારે છે ત્યાર પછીનું આપણે રિઝલ્ટ પણ એનું જોવું કે તરત જ આપણે એની અસર કેવી થાય છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાડીશ। અને ત્યાર પછી બીજું કહેવાનું કે લીલી પોપટી અને થ્રિપ્સ બંનેનો જો એટેક હોય તમારે કપાસમાં કે કોઈ પણ પાકમાં તો એનો વિડીયો પણ આ વિડીયો પૂરો થાય એટલે સાઈડમાં તમને એ વિડીયો પણ દેખાશે કે જેમાં તમે બંનેનો એટેક હોય તો કઈ દવા છે એ વિડીયો જોવો એટલે તેનો ખ્યાલ તમને આવી જશે। અને મિત્રો વિડીયો તમે આખો જોશો તો જ તમને ખ્યાલ આવશે કે આપણે દવાનો છંટકાવ કરીએ ત્યારે આપણે કઈ રીતે એનો ઉપયોગ કરીએ છીએ, કઈ કઈ દવા છે, તો એનું આપણે માપ કઈ રીતે પંપમાં નાખવું એ બધું વિડીયોમાં આપણે આગળ વાત કરીશું। અને મિત્રો મેન વસ્તુ તમે જુઓ આપણે દવા મારી હતી ત્યાર પછી તમને દેખાડું છું કે લીલી પોપટી જે તમે જે જોવો છો કે એને અસર તરત જ થાય છે। અને આ બીજું સિસ્ટેમિક દવા છે કે જેના લીધે એ કપાસની અંદર પણ ઉતરે છે અને ત્યાર પછી પણ એ સૂસ્ય પ્રકારની આપણે જે લીલી પોપટીમાં ઘણી જાતની દવા છાંટીએ છીએ તો આપણને રિઝલ્ટ મળતું નથી। તો આપણે મિત્રો સારી દવા હશે એનો તમને વિડીયોમાં વાત કરીશું અને હું પહેલાં તો દવાનો ઉપયોગ કરીશ ત્યાર પછી મને રિઝલ્ટ એનું સારું લાગે ત્યાર પછી હું તમને એ કહીશ કે આ દવાનો ઉપયોગ તમે કરજો। અને મેન વસ્તુ મિત્રો કે આ દવા જે છે એનો પંપ મારે 15 રૂપિયા પડે છે, લીટરનો ભાવ હું તમને કહું તો 1500 રૂપિયા છે અને 10 mlનું માપ છે નાખવાનું એટલે 15 રૂપિયા જ પંપ પડે છે એટલે એ પણ એક આપણે ફાયદો છે। અને મિત્રો તમને વિડીયો જો આ સારો લાગે તો વિડીયોને લાઇક આપી દેજો અને તમે ચેનલમાં નવા હો મિત્રો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો કે જેના લીધે એ ખેડૂત મિત્ર પણ આ વિડીયો જોવે તો એને પણ લીલી પોપટીનો એટેક હોય તો એને પણ આ દવા વિશેની માહિતી મળી રહે। અને તમને કોઈ સારી દવાની ખબર હોય તો એ પણ તમે કોમેન્ટમાં જણાવજો। અને લીલી પોપટી તમે જુઓ કે આપણે એને અટકીએ છીએ તો એ પણ નથી ઉઠતી। અને મિત્રો જે દવાની આપણે મિત્રો વાત કરવાની છે એ દવાનું હું તમને કહું તો તમે વિડીયોમાં જે જોવો છો ઇમિડાસેલ સુપર દવા આવે છે, જે આપણે ડેનિટોલ દવા આવે છે એ કંપની જે સુમિટોમો કંપનીની દવા આવે છે। અને મિત્રો અને આમાં કન્ટેન્ટની તમને હું વાત કરું તો ઇમિડા ક્રોપાઇડ છે એ 30.5% ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે। અને મિત્રો દવા લેતી વખતે ખાસ કન્ટેન્ટ તો એક ખાસ જોવું કે એમાં આપણે કયું કન્ટેન્ટ છે અને એ આપણે દવામાં કામ આપશે કે કેમ એ તો એક ખાસ કાળજી રાખવી। આમાં ભાવ તો આ લોકો બહુ લખે છે પણ આપણે તમને કહું તો 1500 રૂપિયા લીટર આપણે આ દવા આવી છે અને લીલી પોપટીમાં આ દવાનું ખૂબ સારું પરિણામ મળે છે। જો લીલી પોપટીનો હેવી એટેક હોય તો તમે આ દવા નાખશો તો એમાં તમને રિઝલ્ટ ખૂબ સારું જ મળશે। અને ત્યાર પછી આપણે કપાસમાં તમે જુઓ છો કે આ હ્યુમિક પાવર લખેલું છે કે જે આપણે કપાસમાં દવાનો છંટકાવ કર્યો તો તેની સાથે દવા જોડે આપણે આપેલું જ છે। તો તેમાં હ્યુમિક એસિડ છે મિત્રો એ આપણે 50 થી 51% આવે છે અને ફુલવિક એસિડ જે છે એ પણ 12% આવે છે કે જેનાથી આપણે કપાસના મૂળનો વિકાસ સારો થાય, કોઈ પણ જાતની ફૂગ હોય તો એ ઓછી લાગે છે અને તંતુ મૂળનો વિકાસ સારો થાય કે જેનાથી આપણે કપાસમાં ગ્રોથમાં અને બધી રીતે આપણે એમાં સારું રહેશે। અને આ પંપે મિત્રો આપણે 20 રૂપિયા પડે છે કે આનું જે પેકિંગ છે આપણે એ 200 રૂપિયાનું આવે છે અને 10 પંપ થાય છે। અને મેન વસ્તુ મિત્રો કે આપણે દવા કોઈ પણ છાંટીએ તો હું જે દવા છે એ તમે જોવો છો એમ પહેલાં દવાનો આપણે ડોઝ બનાવી લઈએ છીએ જેનાથી કે કોઈ બધી દવા મિક્સ કરીએ તો ઘણીવાર એનું પરિણામ પણ આપણને સારું મળતું નથી। અને આ જે 1261 ખાતર છે કે જે આપણે દવાની જોડે નાખીએ છીએ જેમાં આપણે 61% ફોસ્ફરસ આવે છે અને 12% નાઇટ્રોજન આવે છે। તો મિત્રો આજના વિડીયોમાં તો બસ આટલું જ છે એટલે તમને જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો અને ચેનલમાં નવા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો। એટલે તમારો કોઈ પણ અભિપ્રાય હોય દવા બાબતનો એ પણ તમે કોમેન્ટમાં જણાવજો કે જેનાથી બીજા ખેડૂત મિત્રો એ વાંચે તો એને પણ ખ્યાલ આવે કે અમુક જીવાત જે છે
તો એમાં કઈ દવા સારું કામ આપે છે, તો એનો પણ એને ખ્યાલ આવે અને એને ખોટો ખર્ચો ના થાય. તો મિત્રો બસ આટલું જ છે. ધન્યવાદ.